ઉત્તરાયણનું પર્વ વડોદરા શહેરમાં ઓલ્ડ સિટી માટે ખૂબ મહત્ત્વનું છે. હવે તો સમગ્ર સિટીમાં એનો ફેલાવો થયો છે અને આ ગેંડી ગેટ 4 દરવાજા વચ્ચેનો વિસ્તાર, વાડી વિસ્તાર, એનો સિરમોર આનંદનો વિષય આ તહેવાર બની જાય છે. આજે અમારે ત્યાં પરાપૂર્વથી વર્ષોથી અમે પતંગ ચગાવતા આવ્યા છીએ, આનંદ કરતા આવ્યા છીએ. આખું બંને દિવસ 14 અને 15 જાન્યુઆરી અમે અગાસીમાં કે છાપરા ઉપર જ વિતાવતા આવ્યા છે. આજે બધી ક્રિયા અમારે ખાવા પીવાની, જમવાની, મિત્રોને મળવાની, આનંદ કરવાની, ગરબા કરવાની, ગીતો ગાવાની, આ બધી મજા અમે આ 2 દિવસ દરમિયાન લઈશું. ખાસ કરીને વડોદરા શહેરનો જે પતંગ બજાર કહેવાય છે, અહીંયા 13 તારીખે રાતના હરાજી પણ બોલાય. આજે પણ એવો જ માહોલ સવારે જોવા મળ્યો છે. એના માટે આજે સવારે તમને આ માહોલ જોવા મળે છે. આ વખત પહેલી વખત આશ્ચર્યજનક ઘટના છે. છેલ્લા 4 દિવસથી હું બજાર જોઈ રહ્યો છું ને 4 દિવસ ફૂલ મેદની આ ગેંડી ગેટ રોડ પર આવી છે અને ગઈકાલે તો મારી જિંદગીમાં નથી જોયું એવું ક્રાઉડ મેં આ જોયું છે. હું પ્રત્યેક પ્રસંગનો વિટનેસ છું. મારું જીવન જ આખું થયું છે અને હું એ પણ કહું કે આ જગ્યાનું મહત્ત્વ એટલું બધું છે કે ભાજપના અમારા નેતાઓ તો આવે છે, એટલે બધા આ ઘર સાથે, આ ફેમિલી સાથે જોડાયેલા છે. પરંતુ વડોદરા શહેરના બધા જ જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે, જે સરકારી ઓફિસરો છે, એ લોકો પણ જૂની ઉત્તરાયણ માનવા માટે, જૂની સિટીમાં આવવા માટે થઈને આ સ્થળની પસંદગી કરે છે. એટલે અમારા માટે આ 2 દિવસ અતિ આનંદનો દિવસ છે.